સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાનપુરા વિસ્તારમાં નવનિર્મિત અદ્યતન અને સુવિધાસભર નરેન્દ્ર મોદી હોલસેલ માછલી બજારનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નવા પ્રોજેક્ટથી વર્ષો જૂની અવ્યવસ્થા દૂર થશે અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને મોટો ફાયદો થશે। અત્યાર સુધી હોલસેલ માછલીના વેપારમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા એક મોટો પડકાર હતી, પરંતુ એસએમસીએ તમામ આધુનિક માપદંડોને ધ્યાનમાં રાખી અને આ હાઈટેક હોલસેલ માછલી બજાર તૈયાર કર્યું છે। આ બજારનું સંચાલન સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવશે। હવેથી તમામ હોલસેલ વેપારીઓ એક જ સુવ્યવસ્થિત સ્થળે બેસી અને પોતાનો વ્યવસાય સહેલાઈથી કરી શકશે। એ તમામ ધારાસભ્યશ્રીઓનો અમે આભાર માનીએ છીએ, તમામ અમારા કોર્પોરેટર સાહેબનો આભાર માનીએ છીએ, અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સાહેબ શ્રી પરેશ પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ કે અમારી સૌથી મોટી સમસ્યા નાનપુરા મચ્છી માર્કેટની એ આજે સૌથી સારી રીતે સોલ્વ થઈ ગઈ છે। અમને સારો રીતે કાયદેસરનું એલોટમેન્ટ મળી ગયું છે। એના માટે અમે ભારતીય જનતા પાર્ટીનું સમસ્ત ટીમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ। સુરતી વાસીઓને શું મેસેજ આપશો આ વિશે? સુરતી વાસીઓને શું મેસેજ આપશો? સુરતી વાસીઓને હું મેસેજ આપવા માંગુ છું કે પહેલાં તમને નાનપુરા માછીવારમાં પહેલાં ગંદકીઓ નડતી હતી, ખારા ખબોચિયા હતા, ચાલવાની તકલીફ હતી। એ ચાલવાની હવે તકલીફ બિલકુલ બંધ છે। હવે નવું ફિશ માર્કેટ ચાલુ થઈ ગયું છે। આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના આશીર્વાદથી, આપણા આદરણીય અમિત શાહ સાહેબના આશીર્વાદથી, આપણા ગૃહમંત્રી આપણા આદરણીય લોકલાડી હર્ષ સંઘવી સાહેબના આશીર્વાદથી, CR પાટીલ સાહેબના આશીર્વાદથી, એટલે તમામ સુરતની જનતાને કહેવા માંગુ છું કે નાનપુરા માછીવારમાં લક્કરકોટ ખાતે નવી ફિશ માર્કેટમાં આપ બેશક આવી શકો છો। સવારના 4 વાગ્યાથી માર્કેટ ચાલુ થઈ જાય છે। તમારે જે ફિશ ખાવી હોય, માણવી હોય, તમે આવીને લઈ શકો છો। મારી માતાઓ બહેનોને, તમામ બહેનોને માતાને રિક્વેસ્ટ કરું છું કે આપ આરામથી આવી શકો છો। પાર્કિંગ સુવિધા પણ છે અહીંયા, દરેક ટોયલેટ બાથરૂમની બી સુવિધા છે, કેમ્પિંગની સુવિધા છે, 2 વ્હીલરની સુવિધા છે, એટલે કોઈ પણ જાતની તકલીફ નથી। અને અમારા આજુબાજુ રહેતા મુસ્લિમ સમાજનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમામ મુસ્લિમ સમાજના લોકોએ બી અમને સપોર્ટ કર્યો છે।